જય હિન્દ મિત્રો, ઇન્ડિયન રેલવે દ્વારા 28 જૂન 2025થી 6180 જગ્યા માટે અરજી પ્રક્રિયા શરૂ થવાની છે। આ અંગેની વધુ માહિતી આપણે વિડીયોમાં જોઈશું, તેથી વિડીયોને સ્કીપ કર્યા વગર વિડીયોને અંત સુધી જોવો। પરંતુ તે પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો। ઇન્ડિયન રેલવે દ્વારા એક નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે, જેમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થશે 28 જૂન 2025થી। અરજી પૂર્ણ કરવાની છેલ્લી તારીખ છે 28 જુલાઈ 2025। ફીની ચૂકવણીની છેલ્લી તારીખ છે 28 જુલાઈ 2025 અને એડમિટ કાર્ડ પરીક્ષાને પૂર્વના 4 થી 10 દિવસમાં તમને મળી રહેશે। પોસ્ટ વિગતની વાત કરીએ તો ટેકનિશિયન ગ્રેડ 1ની પોસ્ટ છે 180, ટેકનિશિયન ગ્રેડ 3ની પોસ્ટ છે ટોટલ 6000। આ રીતે ટોટલ વેકેન્સી છે 6180। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો ટેકનિશિયન ગ્રેડ 1 માટે 180 પોસ્ટ માટે બીએસસી ઇન ફિઝિક્સ, ઇલેક્ટ્રોનિક્સ, CS, IT, ઇન્સ્ટ્રુમેશન ઓર BE, BTech અને ડિપ્લોમા રિલેટેડ સ્ટ્રીમવાળા અપ્લાય કરી શકે છે। જ્યારે ટેકનિશિયન ગ્રેડ 3 માટેની 6000 પોસ્ટ માટે 10th પાસ પ્લસ ITI સર્ટિફિકેટવાળા અપ્લાય કરી શકે છે। ફીસ અંગેની વાત કરીએ તો કેટેગરીમાં જનરલ OBC EWS માટેની ફીસ ₹500 છે, જેમાં તમને રિફંડ ₹400 મળી રહેશે। SC ST PH ફિમેલ માટે ₹250 ફીસ છે, જેમાં તમને રિફંડ ₹250 મળી રહેશે। આ રિફંડ તમારી એક્ઝામ બાદ તમને આપવામાં આવશે। પગાર ધોરણની વાત કરીએ તો ટેકનિશિયન ગ્રેડ 1 માટેનું પગાર ધોરણ છે 29200, જ્યારે ટેકનિશિયન ગ્રેડ 3 માટેનું પગાર છે 19900। ઉંમર મર્યાદાની વાત કરીએ તો ગ્રેડ 1 માટે 18 થી 33 વર્ષ રહેશે, જ્યારે ગ્રેડ 3 માટે 18 થી 36 વર્ષ રહેશે। કેટેગરી મુજબ જે સરકારની છૂટછાટ છે તે પણ રહેશે। ઉંમર મર્યાદા 1/7/2025 પ્રમાણે ગણવામાં આવશે। હવે વાત છે કે અરજી કેવી રીતે કરવી, તો ઓનલાઈન અરજી કરવા માટે તમારે સૌપ્રથમ ઓફિશિયલ પોર્ટલ rrbapply.government.in ઉપર આવવાનું રહેશે। આ વેબસાઇટ ઉપર જો તમે પહેલેથી રજિસ્ટ્રેશન કરેલું છે તો તમારે ફક્ત લોગિન કરવાનું રહેશે, અને જો તમે ફર્સ્ટ ટાઈમ અપ્લાય કરી રહ્યા છો તો તમારે ફર્સ્ટ ટાઈમ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। ત્યારબાદ તમારે અપ્લાય ઓનલાઈન કરવાનું રહેશે, જ્યાં તમારે તમારી દરેક ડિટેલ્સ ફિલઅપ કરવાની રહેશે। બેંકની વિગતો, તમારી શૈક્ષણિક લાયકાત, ફોટો, સાઇન તેમજ તમારા જે પણ ડોક્યુમેન્ટ છે તેને અપલોડ કરવાના રહેશે। ત્યારબાદ તમે જો ફી ચૂકવવા માટે કેપેબલ છો તો તમારે ફીસ ચૂકવવાની રહેશે। કેટેગરી વાઇઝ તમારે ફીસ ચૂકવીને તમારે ફોર્મ સબમિટ કરવાનું રહેશે। ફોર્મ સબમિટ કર્યા બાદ તમારે કન્ફર્મ કરવાનું રહેશે। કન્ફર્મ કર્યા બાદ તમારે તમારી એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો। તો અરજી કરવામાં તમને કોઈ પણ પ્રોબ્લેમ જણાતી હોય તો તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો। તેમજ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો, તેમજ જરૂરી લોકો સુધી આ વિડીયો જરૂરથી શેર કરજો। આવી જ અન્ય ગવર્મેન્ટ યોજનાઓ તેમજ ભરતીની માહિતી જાણવા માટે અમારી ચેનલ ગુજરાત સરકારી હબને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો।